હવે પછી આવે છે પરચા પ્રકરણ, પણ એની આપણે કથા કરી ગયા છીએ. એ કથા મળે છે, જો એન્ડ્રોઈડ મોબાઈલ જો રસિકભાઈ નાખી દીધી કથા, એ સાંભળે તો થાય, ન સાંભળે તો કાંઈ ના થાય. એન્ડ્રોઈડ મોબાઈલમાં તમને કોઈકની ઈચ્છા હોય તો આ ભક્તિધામની જેટલી કથા થાય છે ને બધી એમાં આવશે. પાછી એક ટેલિગ્રામ એક ઇન્સ્ટોલ કરવું પડે, એની અંદર એક લિંક આપું, પછી એની અંદર આખી દુનિયા આવી જાય. બધી કથાઓ ટોટલ મેં જેટલી કરી છે, મારા સિવાય બીજા સંતોની પણ, ભાગવત વગેરે આખું આપણે ભાગવતની કથા કર્યા ને એ આવી ગયું, એમાં આખું આવી ગયું. એકાદશ સ્કંદ અલગ, દ્વાદશ સ્કંદ અલગ પણ આવી ગયો. હવે 32 પ્રકરણ એ પરચા પ્રકરણ છે. એ આપણે ગઈ બદલીમાં થઈ ગયા છે ને એનું રેકોર્ડિંગ થઈ ગયું છે. બાકી થોડાક 6, 58 થી 59, 60, 61, 62, 63, 64 છેલ્લા 4 પ્રકરણના 6 પ્રકરણ બાકી છે. એમાં ધામનું વર્ણન આવે છે. સ્વામી કે આ બધા ઉદ્ધવ સંપ્રદાયના ભક્તો બધા ભક્તિ કરીને જાશે ક્યાં? એ ધામ વર્ણન. એટલે હવે પ્રકરણ છે 159. એ થોડુંક વાંચું, જેટલી વાર વંચાય એટલી વાર. બાકી આપણે પૂરું કરશું ભક્ત ચિંતામણી છેલ્લે સુધી. અને પછી આગળ કેટલાક પ્રકરણ બાકી છે, 1 થી કરીને 27 સુધી બાકી છે, એ ચાલુ કરશું. પ્રકરણ 159. સ્વામિનારાયણ હરે. ધન્ય ધન્ય જન એ સર્વેને જેને મળ્યા શ્રી મહારાજ. દેહ છતાં દુખિયા નહીં, તન છૂટે નોય અકાજ. જાણે અજાણે જોડિયા જેણે હરિયાગળ હાથ. મહાત્મા તેનું શું વર્ણવું, મહાત્મા તેનું હું શું કહું, તે ન હોય કે દી અનાથ. ભૂલે પણ સ્વામિનારાયણ ભગવાનને હાથ જોડ્યા હો. દર્શ સ્પર્શ પૂજા કરી ધારી નિયમ જે નર નાર. વાસિત સ્વર્ગ વૈકુંઠ ના શ્વેત દીપ ગોલોક રહેનાર. કાંઈ ન મળે તો ને સ્વર્ગ મળે, કાં તો વૈકુંઠ લોક મળે, કાં તો શ્વેતદીપ ધામ મળે, કાં તો ગોલોક ધામ મળે. ધર્મ નિયમમાં દ્રઢ એવા એકાંતિક જે હરિભક્તો છે ને તેની પ્રાપ્તિનું વર્ણન કરું છું. એ સાંભળો. હવે કાચા પચા કદાચ બીજે જાય હો, સ્વર્ગમાં જાય, કોઈકને વિષય ભગવાન હોશ હોય ને ભગવાન ભાઈ સ્વર્ગ મૂકી દે, ધામમાં ન લઈ જાય. કારણ કે જીવવાની હોશ હોય પછી ફેરી જન્મ દે ને બિલકુલ નિર્વાસનિક થઈ જાય ને ભગવાનમાં જ પ્રેમ થઈ જાય ને એ પછી ભગવાનના ધામમાં જાય. એ અક્ષરધામમાં જાય. ગોલોક ધામ કો તો ભલે, અક્ષરધામ કો તો ભલે. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન, રાધા કૃષ્ણ ભગવાન રહેલા છે. રાધા વગેરે ભગવાનની શક્તિઓ છે, એ ભગવાનની સેવામાં છે. અનંત મુક્તો ભગવાનની સેવામાં છે. જેની જેવી ભાવના એવા ભગવાન દર્શન દે છે. ત્યાં કને વાંસળી વગાડે છે, છે દ્વિભુજવાળા ભગવાન સદાયને માટે. એનું સ્વામી કે હવે વર્ણન કરું છું. એવા સત્સંગી નર નારી રે, અતિ દ્રઢ ધર્મની ધારી રે. તેને આવશે અંતે મહારાજ રે, પોતે આવે છે તેડવા કાજ રે. તન તજી તે મૂર્તિને સંગે રે, જાય જન થઈ સુધ અંગે રે. શ્રી ગોલોક ગુણાતીત જે હરે, માયા તમ પાર ધામ તે હરે. ગોલોક ધામ છે. સત્સંગી હોય પાકા નિયમ ધર્મ વાળા, એને ભગવાન તેડવા આવે છે અને ગોલોક ધામમાં લઈ જાય છે. હો, અચળ અને અનાદિ દિવ્ય ધામ છે ભગવાનનું. ત્યાં કોઈ દી નાશ થતો નથી, ત્યાં દુષ્કાળ આવતો નથી, ત્યાં ભૂકંપ આવતા નથી, ત્યાં વાવાઝોડા આવતા નથી. સદાયને માટે મોજ ને મોજ છે. માયા થકી પડ છે. ત્યાં રાધા કૃષ્ણ રહે છે. અનુપમ ધામ છે. ઉદ્ધવ આશ્રિત ભક્તજનો એ ધામને પામે છે. હો, જે ધામમાંથી પાછું ન અવાય, પડવું નથી પડતું ત્યાંથી. યદગત્વા ન નિવર્તનતે તદ્ધામ પરમ મમ. શ્રી કૃષ્ણ ભગવાન કે હો, એ મારું ધામ છે. શ્રી કૃષ્ણનું અને સ્વામિનારાયણનું અલગ નથી, નક્કી માનજો. શ્રી કૃષ્ણ અને સ્વામિનારાયણ ભગવાન અલગ નથી, એક જ ભગવાન છે. સમજ્યા ને? સ્વરૂપે કરીને એક જ છે, પરમ તત્વ એક જ છે. પછી કૃષ્ણ રૂપે થાય, રામ રૂપે થાય, સ્વામિનારાયણ રૂપે થાય, ભગવાન એક જ છે. એનું આ ધામનું વર્ણન થાય છે. કદાચ કોઈક આવે સ્વામી કે તો ભગવાન ઈચ્છાથી આવે સત્સંગ કરાવવા લોકમાં. ધામમાંથી આવે. મહારાજ ભેગા 2000 મુક્તો આવ્યા હતા, બધા એ ધામમાંથી આવ્યા હતા. એ ભગવાનની ઈચ્છાથી આવે, પણ ત્યાંથી પડવું પડતું નથી.
જ્યાં વિરજા નદી ખાઈ રૂપે છે, માનો કે વચમાં ધામ, ચારે બાજુ વિરજા નદી છે. વિરજા નદીનું સ્વામી વર્ણન કરી કેવી છે, જેના બેઉ કાંઠા અનુપમ છે, નદીના બે કાંઠાઓ, મણી તણી ખાણો, એના કાંઠા ઉપર મણીઓની ખાણો છે. લો હાચા નંગ મણી, કેવા મણી, બહુ મોઘા મણી, પદ્મરાગ મણી, સ્ફટિક મણી, ઇન્દ્ર નીલ મણી. પગથિયા નદીમાં પાણીમાં જાવું ને તો આ બધા મણીઓના પગથિયા છે ભાઈ, સિમેન્ટથી નથી જડ્યા, ત્યાં હોનાના પગથિયા ને એમાં મણી જડેલા. આ ઇન્દ્ર ગોલોકધામમાં જાતા હવે પૂછા કરી ક્યાં કને ભાઈ, લ્યા વિરજા નદી છે, ધામ વચ્ચે, ધામની ચારે બાજુ નદી છે, એ નદીના પગથિયા હોનાના છે, આ મણી જડિત. હા ભરજો અક્ષરધામનું વર્ણન છે. ત્યાં તરુ વેલીએ વન શોભે, મન લોભે, એવા ઝાડવા છે, એવી વેલીઓ છે કે મન લોભે છે. બહુ ઘાટ બાંધ્યા છે ને, એ પગથિયા વાળા ઘાટ હોય ને, આપણા હમીસરના કેટલા ઘાટ છે, પાવડી અને રઘુનાથ આરો કહેવાય ને, ઘણા બધા ઘાટ છે ને, એમ નદીના ઘાટ છે, સોનાથી બાંધેલા છે. જગે નંગ જુએ જાણું નેણે, જગમગે છે વાવો મણીવડે કરીને. તો એ વિરજા નદીમાં ગોપ ગોપી જો બધા સ્નાન કરે છે, હૃદયમાં રાધા કૃષ્ણનું ધ્યાન કરે છે, કનક કળશે ભરી કંઈક નીર, હે સોનાના ઘડામાંથી પાણી ભરી જાય છે. સોનાના ઘડા ભાઈ, આપણે તાંબાના હોય કે પિત્તળના હશે કે સ્ટીલના હોય, ત્યાં હોનાના હોય. ભીડ બહુ વિરજા તીર, વિરજા નદીને તીરે ભીડ પણ ઘણી છે. હે ગોપ અને ગોપીઓની ગૌ ધણ પીવાય આવે વારી, ગાયોના ધણ, ગોવાળ ગોપી હોય ત્યાં ગાયું તો હોય ને. હા, અહીંયા ગાયું નિખીપતી હોય તો ત્યાં નહીં જડે પાછી, સમજા કે નહીં. ગાયોના ધણોને ધણ પાણી પીવા આવે છે, એની પણ ભીડ છે. વળી તીરે શ્રી કૃષ્ણને કાજે, રમણ સ્થાન દિવ્ય સમાજે. શ્રી કૃષ્ણને માટે રમણક સ્થળો ઘણા બધા છે હો, નદીના કિનારો પર. ખાલી પગથિયા જ નહીં, એ વિશાળ જગ્યાઓ, બહુ વિશાળ જગ્યાઓ છે. હવે વિરજા નદીને પાર કરીને આગળ જાઓ ને, એક સત્સંગ પર્વત આવે છે, સતશૃંગ, 100 જેની શિખરીઓ છે, એવો સત્સંગ પર્વત. એ ગોલોકધામને ચારે બાજુ રહેલો છે. પેલી નદી પછી પર્વત આવે, કેટલો મોટો છે, કરોડ યોજન ઊંચો છે, અને તેના થકી 10 ગણો પહોળો છે. એટલે 10 કરોડ યોજન થયો ને, 4 ગાઉનું 1 યોજન થાય ને 3 કિલોમીટરનું 1 ગાઉ થાય, એટલો તો પહોળો સત્સંગ પર્વત. એટલે સોનાનો પર્વત, આખો પ્યોર સોનું. એમાં પારિજાતના ઝાડ છે, એમાં ઘણા બધા ગાયોના ગોવાળ ને ગાયોના ધણ રહે છે. કેટલાક એ સત્સંગ પર્વત ઉપર ભગવાનના રાસ મંડળ છે, વિશાળ રાસ મંડળ. ભગવાન રાસ રમવા આવે ગોપીઓની સાથે, રાધાજીની સાથે. ત્યાં શ્રી કૃષ્ણ રંગભર રમે છે. લ્યો, રાસ મંડળ 10 યોજનમાં, રાસ મંડળ થોડા નાના નહીં, 10 યોજન એટલા વિશાળમાં. એવા તો કેટલાય રાસો, જાત જાતની ડિઝાઇન વાળા, જ્યાં જાવું ત્યાં જાય ભગવાન. અનેક રૂપિયા ગોપીઓની સાથે ભગવાન રમે છે. રાસ મધ્ય ગાય ગોપી ગીત રે, અતિ મનોહર ચોરે ચિત્તરે. ત્યાં સરકૂપ વાવ ભરી રે, શોભે મણિમાય પગથિયે કરી રે. રાસ મંડળમાં પણ સરસ મજાના એવા સુંદર નાના તળાવડા, ને પછી સર એટલે તળાવ, કૂપ એટલે કુવા, વાવ એટલે પગથિયાવાળી વાવ. એ બધા એના બધા પગથિયા બધા મણીમય છે, મણીના પગથિયા. બધું જોરદાર સ્વભાવવાળું છે. કેટલાક પર્વત ઉપરથી ઝરણા પડે છે, ત્યાં ભમરાઓ ગાન કરે છે. સરસ મજાની ફૂલવાડીઓ છે, ઉપવન કહેવાય ને, ઉપવન ફૂલવાડીઓ. રાસ મંડપની પાસે આવી ફૂલવાડીઓ છે, એમાં એ જાત જાતના ફૂલણા ખીલેલા છે, ફુવારા ઉડે છે જાત જાતના. રાસ મંડળમાં કેટલાક મંડપ છે, રચ્યા પંચરંગ મણી તણા. ખાલી વ્હાઈટ મણી નહીં, પીળા મણી ને બ્લુ ને ગ્રીન, એ જાત જાતના પંચરંગી જાત જાતના રંગના મણીઓ છે. વળી તે પણ કળશ, મણીની શોભા, એના ઉપર વળી સોનાના કળશ, ધજા, પતાકા એટલે આપણે તોરણ બાંધી, એ બધું છે શોભા સતત સદાયને માટે બાંધ્યા. તોરણ આસો આંબરના, આસો પાલવના તોરણ, આંબાના પાંદડાના તોરણ. વળી ત્યાં કને દિવાલું હોય ને, કર્યા ખગ અને મૃગ ચિત્રના. ખગ એટલે પક્ષીઓ
અને મૃગલા એના સરસ મજાના એ ચિત્રો શોભે છે. ક્યાં ખબર ચિત્ર હોય મૃગલા અને પક્ષીઓ અને શોભતા હોય સરસ મજાના એવા ચિત્રો છે. ત્યાં કેળના સ્તંભ કસ્તુરી રે, ચર્ચા ગર ચંદન રહ્યા સ્ફુરી રે. કેળના થાંભલા એટલે કેરાફળીઓ, કસ્તુરી અને ચંદન એનું અર્ચા કરેલી એની સુગંધ ભર્યા કુંભ અક્ષત અંકુર રે. અક્ષત એટલે ચોખા વાવેલા હોય એના અંકુર, એ શોભા છે. આપણે યજ્ઞ કરી ખબર ને ચારે બાજુ વાવી, પછી ઘઉં વાવે, ક્યાંક જવું વાવે, આ ચોખા વાવેલા. વળી કુમકુમ દુર્વા એટલે છબ્બર એ વાવેલું. એવા રમવા ભુવન ઘણા રે સ્વામી કે એવા તો ભગવાનને રમવાને માટે એવા ઘણા બધા ભુવન છે, ઘણી બધી ઠેકાણો છે. કૃષ્ણને ગોપીઓ તણા રે. હવે ભુવન એટલે ઘર, ભગવાન અને ગોપીઓના એટલે ભગવાનના ભક્તોને રહેવા માટેના મકાન છે, બે બે માળના, એ લાઈન બંધ સરસ. અને રસ્તા પ્લેન હાલે એવા તો પોળા રસ્તા પાસે, ત્યાં આગળ ઘર આગળ જ ઉતરી જાય, વાંધો ના આવે. બહુ વિશાળ જગ્યા છે. ગોપ ગોપીઓ કેવા છે? વસન ભૂષણ પહેર્યા ગોપી ગોપે રે. ગોપી અને ગોવાળ, વસ્ત્ર એટલે વસ્ત્ર આભૂષણ એટલે હોનાના દાગીના ઢગલા બંધ. ક્યાંક આહીરો અને બહુ કપડાં પહેરે ખબર હોનાના, તો ત્યાં સોનાનો કોઈ પાર નથી ભાઈ. અને બધા નવજોબન વાળા, બુઢા કે બાળકો કોઈ નહીં, કિશોર અવસ્થા એટલે 16 વર્ષની અવસ્થા હોય ને એવા બધા. ભગવાન એવા છે ને ભક્તો બધા એવા છે, એક જ ઉંમરના બધા કિશોર અવસ્થામાં. નવજોબને રાસમાં ઓપે છે, એ રાસ મંડપમાં બહુ સુંદર શોભે છે. એમાં વળી સરસ મજાની પુષ્પની સૈયાઓ ને એ સરસ મજાની આમ ફૂલણા એવા પાથરેલા હુઈએ એમાં ઈચ્છા થઈ જાય મજાના, એમાં ફૂલણાઓની સૈયાઓ. કુંજ કોટી કુંજ ગલીઓ કરોડે કરોડ. ગિરી વીંટ્યો વિરજાને નીરે રે. એવો એ સત્સંગ પર્વત, આ બધી શોભા સત્સંગ પર્વતમાં. અને વિરજા નદીને વીંટેલો ચારે બાજુ, વિરજા નદીને સાઈડમાં ચારે બાજુ એ પર્વત. વળી એક સત્સંગ પર્વતમાં એક સરસ મજાનું વૃંદાવન છે, વૃંદાવન, વિશાળ વૃંદાવન. એની અંદર 32 તો નાના નાના વનો. રાધા કૃષ્ણને વાલું છે મન રે, રાધા કૃષ્ણને બહુ વાલું છે વૃંદાવન. ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં હતા ને, બહુ લીલા કરી. ત્યાં બહુ ભાતના વૃક્ષ છે, એનું વર્ણન સ્વામી કે હું શું ભરાવું તમને કે ફૂલ વેલી ત્યાં બહુ ફૂલી, અને સ્થળ કમળે રહ્યા ભૃંગ ઝૂલી. સ્થલ કમળ, જલ કમળ ની સ્થલ કમળ, પાણી વિગન વિના પણ એમ કમળ શોભતા હોય એવા કમળ. ભૂમરાઓ ગુંજારાઓ કરતા હોય ત્યાં મૃગગણ એટલે મૃગનાઓના ટોળે ટોળા, કોઈ કેને ન આપે અજાર, એકબીજાને કોઈ નડે નહીં, બધા મોજથી જીવે. ખબર ને કોઈ પશુ વાજે કે કંઈક પક્ષી વાજે, માણ કેટલાક બાજે, ખબર ને જેમને તેમ મડી પડે, કોઈ બાજતા નથી. મોજથી જીવે છે બધા, કોઈ કેને હેરાન ન કરે એવું હોય ભાઈ. વળી વૃંદાવનમાં વાવ, કુવા ને તળાવ, કમળ ને પોયણા સહિત તળાવો, એકલા નહીં, સરસ મજાના કમળ ખીલેલા હોય. ત્યાં અતિ સુગંધી સમાજે એ વૃંદાવનય તિરાજે. અતિ સુગંધીમાન કમળની સુવાસ આવતી હોય એવું વૃંદાવન છે. વળી ત્યાં સરસ મજાના ઝાડવાઓ, અને ઝાડવાઓમાં પંખી બેઠા હોય છે. એ બધા પંખીઓ મુક્તો જ હોય છે ત્યાં આગળ. હરણા હોય કે પંખી હોય કે જી હોય ને, ગાયો કે બધા અહીંયા ભજન કરી કરીને ગયા હોય ને, કોઈકને ગાય થવાની ઈચ્છા થાય તો ગાય થઈ જાય, કોઈકને પક્ષી થવાની ઈચ્છા થાય ઝાડમાં તો બેઠા સરસ મજા મીઠા ટોંકા કર્યા કરે કોયલને. ત્યાં મુક્તો જોઈએ એવા રૂપ ધારણ કરી લે. ભગવાન આયા સ્વાગત સન્માન કરવું અને કોયલના ટોંકા સંભળાવે તો કોયલનું રૂપ લઈને ઝાડ ઉપર બેસી જાય મુક્તો, અને સરસ મજાનું કોયલ ટોંકા કરીને ભગવાનનું સ્વાગત કરે અને ભગવાન રાજી થાય. એવું ધામ છે બધું ત્યાં કને. મીઠી વાણે પંખી બોલે છે અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે, જાણે મુનિજનો સ્તુતિ કરતા હોય ને મહામુનિઓ, એવું બધું લાગે છે. ગાય, ગોપીઓ, ગોપ અને વૃંદાવન, આ બધું ભગવાનને ખૂબ વાલું છે. જો ભગવાનને ગાયો વાલી છે, ગોપીઓ વાલી છે, ગોવાડિયા વાલા છે, અને આ વન બધું વાલું છે, વૃંદાવન, આ બધું એની અંદર છે. વળી વત્સ એટલે વાછડા, એ છે લો ત્યાં શોભા. વૃષભ, વૃષભ એટલે બળદ, આંખલાકો. ગૌ દોહન, ગાયોને દોવાય પણ છે ભાઈ. બંસી ગાને શોભે વૃંદાવન. હે ભગવાન સરસ મજાની વાંસળી વગાડતા, ગોવાડિયા વાંસળી વગાડતા, વૃંદાવન બહુ શોભે છે. તે મધ્ય છે બીજા 32, જો આવ્યું 32 વન.
વન ફળ ફૂલે શોભે હંમેશા. એ આખા વન ફળ ફૂલથી નકામ ઝાડો એકે નહીં, સમજા ને, એવા સુંદર શોભે છે. એવું વૃંદાવન જે અશોક રે, તેહ મધ્ય છે શ્રી ગોલોક રે. એના મધ્ય એટલે એના થકી પર ગોલોક એટલે ભગવાનનું ધામ છે હો. અને એ તો કોટી યોજન વિસ્તાર વાળું ભાઈ. આ તો પેલા ગણતરી કરીને 10 કે પછી 1 કરોડ, આ તો કરોડ યોજન વિસ્તાર વાળું ભગવાનનું ધામ છે. અને એને કિલ્લો છે એ પણ રત્નોથી જડેલો છે. 4 દરવાજા છે બધી બાજુ. એના કમાડ પણ વજ્રના છે, કોઈ ન તોડી શકે ભાઈ, તાકાતની કોઈ નહીં. ત્યાં વળી ગોપી અને ગોપના સરસ મજાના ઘર છે, રહેવા માટે ઘર તો જો ને, પર્સનલ ઘર, બધા મોજથી રહે ત્યાં કરે હો. શોભે ગોલોકોમાં નહીં મણા રે ભાઈ, કાંઈ ખામી નથી ત્યાં ધામમાં, કોઈ જાતની ખામી નથી હો. પ્લેન જો તો પ્લેન, હોનાના રથ જો તો રથ, જી હાકો હાકે, સ્વતંત્ર બધા. પણ ભગવાનની ભક્તિ બધા કરે. રત્ન જડિત કનક ભવન રે, રથ વિમાન બહુ વાહન રે. આવ્યું પાછું ભાઈ, રત્ન જડિત કનક ભવન, એના રહેવાના ઘર છે ને એ રત્ન જડિત છે ભાઈ, સિમેન્ટના કે બ્લોકના નથી, રત્નના. ગોપ ગોપીના ઘર, રથ અને વિમાન, બહુ પ્રકારના વાહન છે ત્યાં કને. સ્વામી કહું કેટલું લખું. વળી બધા મકાનમાં ધજા પતાકા કળશ કંચન, એ સોનાના કળશ ને બધા શોભ્યા કરે છે. શોભે એકથી એક ભવનના, એક પછી એમ ન કહી શકો કે આ ઓને કરતા સારું નથી લાગતું, એકથી અધિક બધું એવું છે. ધામની મજા સ્વામી. મય મથે કૃષ્ણ ગાન ગાઈ રે, રવે રહ્યું છે ગોલોક છાઈ રે. એ ગાયો બધા ગોપીઓ દધી મંથન કરે છે ને એનું, અને ભગવાનના ગુણગાન કરે છે, ભગવાનના કીર્તનો ગાય છે. તેણે કરીને ગોલોક ધામ સુંદર શોભી રહેલું છે. ભજન કરીને એકવાર જવા જેવું ખરું, કેમ લાગે તમને? ભગવાનની ભક્તિ કરી ને હારું આટલું સરસ વર્ણન કર્યું છે એટલે ધામમાં જવા જેવું ખરું, સમજાય કે નહીં? નક્કી કરી નાખો કે જવું જ છે ત્યાં કને, સમજાય કે નહીં? ચારે દ્વારે 4 માર્ગ રે, ત્યાં થાય બહુ રાગ રંગ રે. બાંધ્યા મગનગ પંચરંગ ને રે, હારે હવેલીઓ અડી ગગને રે. રત્ને જડ્યા ઝરૂખાને ઓટા રે, અગર ચંદને છાંટ્યા મગ મોટા રે. રંભા સ્તંભ માંગળીક સાજે રે, તેણે રાજમાર્ગ યતી રાજે રે. નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના ધામમાં જાતા માર્ગ, રસ્તામાં નદી આવી. કઈ નદી? વિરજા નદી આવે છે. હોનાના પગથિયા છે અને નંગ જડિત છે, સ્ફટિકમણીના પગથિયા છે. બહુ મોઘો માલ છે ભાઈ, ત્યાં ખોટ નથી જરાય. આપણે આટલા ખોના સારું અહીંયા કરે માથાકૂટ થાય. હું તો ઢગલા પડ્યા. હેલો, એકવાર ભજન કરીને પૂગી ગયા પછી તમારા બાપનું બધું બોલો એવું હે. કોઈ નાજ ન પાડે, જી જોઈ હો. એટલી જ વાત ને, ત્યાં પોતાનું થઈ ગયા ને બધું. બાંધ્યા મગ નગ પંચરંગે રે, મગ એટલે માર્ગ, પંચરંગી રંગના નંગ. જો ભગવાનના સિંહાસનમાં બ્લુ ને પીળા કે છે અલગ અલગ જાતના નંગ. 5 પ્રકારના પંચરંગી નંગ વડે કરીને રસ્તા પણ શોભાડેલા છે. વળી ઝરૂખા ને ઓટા પણ સરસ છે બધા હો. કેળના સ્તંભ, આમ કેળાફળી તમારા ઘરમાં એકાદી ઊભી હોય ને તો કેટલી શોભા કરતી હોય. સ્તંભ એટલે કેળાફળી. એને એ બધી માંગલિક સાધ્યોથી, માંગલિક વસ્તુથી આખા માર્ગ બધા શોભે છે. માંગલિક સોનાના ઘડા ભરેલા હોય, ઉપર નારિયેલ રાખેલું, એમ ઠેક ઠેકાણે એમ બધું માંગલિક વસ્તુ. ગોપ અને ગોપી પૂજા લઈ અને શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવા માટે જાય છે ને આવે છે. એની અવર જવર વડે કરીને માર્ગ શોભે છે. રસ્તો હોય પણ કોઈ જાતું ન હોય તો રસ્તો કેવો લાગે? હે પણ ગાડીઓ જાતી હોય,
પગ રસ્તો તો માણસો જતા હોય, એ શોભા છે. એ વળી અનંત ભુવનપતિ, ભુવન એટલે જગત, અનંત ભુવનના પતિ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, પોતપોતાની પત્નીઓ સહિત રમા, ઉમા, સાવિત્રી અને મૂર્તિ. મૂર્તિ એટલે ધર્મના પત્ની. આ બધા પત્નીઓ સહિત દર્શન કરવા માટે જાય છે. સુર મુનિ સિદ્ધ ગોપ ગોપી, દેવતાઓ, મુનિઓ, સિદ્ધો અને ગોપ ગોપીની તેની ભીડે રહ્યો મગ ઓપી રે. તેની ભીડથી માર્ગ બહુ શોભી રહ્યો છે. ગોપી રાધા રમા સમ શોભે રે. ગોપીઓ જેવી તેવી નથી, રાધા અને લક્ષ્મીની સમાન બધી શોભાયમાન છે. શ્રી કૃષ્ણ સ્વામીની સેવા કરે છે. એવા ગોલોક મધ્યે સુંદર રાધા કૃષ્ણનું મંદિર છે. ગોલોક એટલે તેજ, આખો તેજનો સમૂહ, એની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે. હવે આ મંદિરને ચારે બાજુ 16 કિલ્લાઓ છે. એક પછી બીજો, એવા 16 કિલ્લા. એના ચારે ચાર બાજુ દરવાજા પાછા, ગમે એ બાજુથી જવું જવાય. એ બધા ખાઈ તેણે સહિત, ખાઈમાં સમજો ને, એ કિલ્લાની બાજુ ખાઈ, આખી નદી હોય, એમાં પાણી ભરી હોય, માણસ એમને આવી ન હાગે. હતી ને ભુજમાં, એ શોભા છે શેરની અને સેફટી છે. ભગવાનની શોભા કહેવાય ને, ત્યાં તો પછી ચોર ડાકુ નહીં આવતા હોય ને, એમ ત્યાં શોભા. રાજગઢ યોજન 3 ઘોલે રે. રાજગઢ એટલે કિલ્લો 3 યોજન ઊંચો હો. અને ખાઈ છાઈ કલ્પતરુ બોલે રે. ખાઈ એ પણ કલ્પતરુના ઝાડવાઓ અને કાંઠામાં એવું બધું. 16 કોટ રતન કાંગરે. ઉપર કાંગરા ખબર હે ને, રતન એટલે સોનાના, કાંગરા બધા સોનાના છે, ડંગજડી ચકચકાટ કરે એવા બધા. 16 પોળને ઉલ્લંઘી દાસ રે, જાય દર્શને કૃષ્ણને પાસ રે. ત્યાં ચોક શોભાસઈ ભણીએ રે, બાંધ્યા પંચરંગની માણીએ રે. તેજ પુંજ તે મધ્યે અંબાર રે, કોટી સૂર્ય શશીથી અપાર રે. તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે, ગુણાતીત અચળ હરિ ધામ રે. હવે ઈ જે 16 કિલ્લાની વચ્ચે છે ભગવાનનું ધામ છે હો. એ 16 કિલ્લા 16 દરવાજા ઉલ્લંઘી જાય ને ત્યારે ભગવાનના દર્શન થાય ને હો. આપણે શ્રીંગ ક્ષેત્ર જઈએ ને ત્યાં લગભગ 7 દરવાજા તો ત્યાંય છે હો. એક મોટો દરવાજો, આમ બે બધા કિલ્લા ને પ્રદક્ષિણાઓ ને એટલું બધું વિશાળ મંદિરો. ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર એને કહેવાય છે અક્ષરધામ. ગુણાતીત છે, સત્વ રજ અને તમ આ ગુણોથી રહિત છે, નિર્ગુણ છે. જગતના કારણ એવા જે બહુ પ્રધાન અને પુરુષ, પ્રધાન પુરુષથી આખું બ્રહ્માંડ સર્જાય છે. તો પ્રધાન પુરુષને પણ આશ્રયભૂત સચ્ચિત અને આનંદરૂપ એવું જે તેજ, એના મધ્ય શ્રી કૃષ્ણનું ધામ છે, એટલે ભગવાનનું મંદિર લો ને. એ પણ રચ્યું રત્ન મણિ અભિ રામ રે. રત્ન અને મણિ વડે કરીને એને પણ શોભાડેલું છે. હવે આ થાંભલા આપણા લાકડાના છે, તો મણિના થાંભલા છે, આર પાર દેખાય મણિ, બહુ મોઘા મણિ, એમ મોતી માળ, શ્વેત ચંબર મુક્ત કળશ કઈ રે. શ્વેત ચામર અને કળશ, સારા તોરણ, એ બધાથી શોભતું આવું છે ભગવાનનું મંદિર. કેટલું ઊંચું છે? સત્સંગ પર્વતથી ઊંચું છે ભાઈ. સત્સંગ પર્વત તો કાંઈ નહીં આગળ. સત્સંગ પર્વત કેટલો ઊંચો હતો? 1 લાખ યોજન ઊંચો અને 10 લાખ યોજન પહોળો.
સત્સંગ પર્વત, ભગવાનનું ધામ તો એનાથી ઊંચું છે. વળી પ્રકાશક છે, અગરચંદને ચર્ચ્યું છે. હાચા ઘર ગાયનું છાણ અને માટીથી લીપણ હતા, ખબર હે ને? તો ત્યાં કને ચંદનથી લીપે છે, સુગંધીમાન ચંદન, અગરચંદન, બહુ સુગંધીમાન એમ. ત્યાં ટાઇલ્સ કે આરસ નહીં હોય એમ કે છે. આ લીપણવાળી જ મજા છે, સમજા ને? આ બધું આપણે હટી ગયા એનાથી કે એમાં રોગ જાત જાતના આવી પડ્યા, જાત જાતના રોગ આવી પડ્યા. આજે કેટલાક સમજુ છે ને, એ આના માથે લીપણ કરી નાખેલા. આરસ પાથરેલું હોય ને એના માથે માટીનું લીપણ, દિવાલો બધી લીપી નાખે એટલે વાઇબ્રેશન મળે આપણે. ભલે દિવાલો ટાઇલ્સ મળીએ, માટીને છાણ લઈ બરોબર દેશી ગાયનું છાણ લીપી નાખવાનું માટું. ભલે સાબુ સારું ન લાગે પણ રોગને તો હટાવે. કેટલાક કરે છે હવે એમ, જેને મૂળ સંસ્કૃતિમાં જવું છે એને એવું પણ કરે છે. પોતાનું ઘર તો કરી શકે ને, એમાં શું વાંધો આવે? સ્વામી કે આ બધું ધૂપ દીપ દ્રવ્ય એનાથી એટલી બધી શોભા છે કે એ કહેતા પાર ના આવે કોઈ દંડ રે. એ ધામની શોભાની વાત કરતા પાર આવે એમ નથી. એ હવે ભગવાનનું ધામ પ્રકાશમાં, એની આસપાસ પોતાના ભક્તોના ઘર છે. લ્યો, એકાંતિક ભક્તો છે ને એની બાજુમાં હોય. ધામમાં ગયા પછી ભગવાન કોઈનો ભેદ કરતા નથી, પણ ભગત જેવા ભગવાનને સમજ્યા હોય એ પ્રમાણે એને ત્યાં સુખ મળે. ભગવાનને જેવા જાણ્યા, જેવો મહિમા જાણ્યો એવું બધું એને મળે. ભગવાન ભેદ નથી કરતા, પણ કેચઅપ કરનારે જોઈ. શિક્ષક 40 છોકરા બેઠા હોય ભણાવે તો કોઈ છોકરા ઉપર ભેદભાવ ન કરે, પણ હોશિયારો તો તરત કેચઅપ કરી લે. અને ડબ્બો હોય તો કાંઈ ના આવડે, બોલો. એમ ભગતમાં થોડોક ભેદભાવ હોય, સમજ્યા કે નહીં? એકાંતિક ભગત છે ને એના ભગવાનની બાજુમાં બંગલા છે, બાકી વિશાળ જગ્યા ઘણી છે. સર્વે સેવા શ્રી કૃષ્ણની કરે રે, અતિ આનંદે સ્વચ્છંદ ફરે રે. જો સેવા કરે અને આનંદથી સ્વચ્છંદપણે ફરે છે. કૃષ્ણ ગુણ વાજિંત્રમાં ગાય રે, તેનો શબ્દ છાયો ધામ માયા રે. હે સરસ મજાના વાજિંત્રો લઈ કીર્તનો ગાય છે. એવા ધામ માહી સિંહાસન રે, રચ્યું રત્ન કળશે રામણ રે. રંગે ચિત્ર વિચિત્ર છે ઓપે રે, કર્યા પશુ પંખી ગોપી ગોપે રે. એવા ધામમાં ભગવાનને બેસવાનું સિંહાસન હોય, એ જબરજસ્ત. એ રચ્યું રત્ન કળશ, બહુ રમાણા, ચિત્ર વિચિત્ર રંગના પશુ પંખી ગોપી વગેરે ચિત્રો એના ભગવાનના સિંહાસનો. આપણું આ સિંહાસન છે ને, ત્યાં સિંહાસન રત્નનું છે, એમાં શ્રી કૃષ્ણ ભગવાન બેઠા છે. એ કેવા છે? ઘનશ્યામ છે. ઘનશ્યામ એટલે વાદળ કહેવાય. વાદળના બે પ્રકારના હોય, ધોળા અને કાળા. ધોળા વાદળમાં કાંઈ વરે નહીં, પણ કાળ ડિમાંગ વાદળ આવે ને એમાંથી વરસાદની આશા રહે. તો એવો ભગવાનનો વર્ણ છે ઘનશ્યામ. એટલે વય કિશોર, 16 વર્ષની અવસ્થા છે ભગવાનની. પીળા પીતાંબર ધારણ કરે છે, 2 હાથે સરસ મજાની બંસી બજાવે છે ભગવાન. મંદાસ્ય કરે છે, માથે સરસ મજાનો મુગટ છે ભગવાનના મસ્તક ઉપર. નિરખી જન્મ મગન અમટ્ટ રે. એના દર્શન કરીને બધાને ખૂબ આનંદ થાય છે. મૃગમદ ચંદન અગર ચર્ચી, આ બધું ભગવાન ચર્ચે છે. મૃગમદ ને ચંદન ને અગરની શોભા. વરી વૈજયંતી માળા પહેરી છે ભગવાને. કૌસ્તુભમણી કંઠમાં છે, એની શોભા છે. કર્ણમાં મકરાકાર કુંડળ ધારણ કરેલા છે. મકર એટલે માછલું, મત્સ્ય આકારના કુંડળ. એ નંગ જડિત છે. હાથમાં કડા છે, એ પણ ઘણા સારા એમ. આંગળીઓમાં સરસ મજાની મુદ્રિકા એટલે વીંટીઓ ભગવાન પહેરી છે. માનસી પૂજા ભગવાન પહેરાવાનું એટલા માટે લખ્યું. આપણે અક્ષરધામમાં ક્યાં ભગવાન જોવા જઈએ, પણ આ ગણતરી કરવાની આવું ધ્યાન કરીએ ને તો અક્ષરધામ લઈ જાય ભગવાન છે એવું બધું. કટ્ટી કિંકીણી નુપુર, કેળમાં ભગવાનને સરસ મજાનો હોનાનો કંદોરો પણ ભગવાન પહેરે છે.
ચરણ અરુણ નખ રક્ત સામરે, રક્ત કમળ તળે શોભાધામ રે. ભગવાનના ચરણની વાત કરે છો. લાલ તરિયા હોય ને ત્યાં સોડે ચિહ્ન સુખકારી રે, સેવે મુનિ સિદ્ધ વ્રત ધારી રે. અષ્ટકોણ જવ જંબુ જે હરે, સ્વસ્તિ ધ્વજ ને કુલી સતે હરે. અંકુશ અંબુજ ઉર્ધ્વ રેખરે, શોભે જમણે પગે વિશેખરે. 16 ચિહ્ન ભગવાન, એને ખાસ ધ્યાન કરવાનું. બહુ કામ કરે એવા. અષ્ટકોણ, આના ક્રમ પ્રમાણે જવ, જાંબુ, સ્વસ્તિક, ધ્વજ, કળશ, અંકુશ, કમળ અને ઉર્ધ્વ રેખા. આ જમણા ચરણમાં 9 ચિહ્નો. અને ડાબા ચરણમાં કેટલા છે? 7. મત્સ્ય, ત્રિકોણ, કળશ, વ્યોમ એટલે આકાશ, ધેનુપદ, ગોપદ, ધનુષ અને ચંદ્ર, સોમ એટલે ચંદ્ર. એ ડાબા ચરણમાં શોભે છે. એ ચિંતવે દાસ રે, ભગવાનના દાસ છે ને એનું સતત ચિંતન કરે છે. અને એ ચિંતન કરવાથી શું એને ફળ મળે છે? કામ ક્રોધ મોહ પામે નાશ રે. કામ ક્રોધ લોભ અંતરશત્રુ બધા માહિતી નાશ પામી જાય. એવા કૃષ્ણ ચરણારવિંદ જોઈ રે, મુનિ મધુ પર હયાતિયા મોઈ રે. એવા ભગવાનના ચરણારવિંદના દર્શન કરી મુનિઓ રૂપી ભમરા એમાં મોહી રહ્યા છે. રાધા વગેરે દેવીઓ પ્રેમે કરીને ભગવાનના ચરણમાં ચંદન ચર્ચી અને છાતીમાં લીએ છે. ચરણનું ધ્યાન કરવું. પછી ગુલાફ, જંઘા, જાનું. ગુલાફ એટલે ઘૂંટિયું, જંઘા એટલે અંદરનો ભાગ, આ જાનું એટલે બહારનો ભાગ, બાહુ, આજાન એટલે લાંબા હાથ, નાભી, કટી, કેડ, ઉદર એમાં ત્રિવડી પડે છે. જમણા સાથળમાં વક્ષસ્થલનું ચિહ્ન છે. અને સરસ મજાના હાર, મુગટ, ફૂલના હાર વગેરે શોભે છે. જોઈ જન તણા મન લોભે રે, અરુણ કમળ સમકર દોય રે. બંસી સહિત શોભે છે સોય રે. બંને ભગવાનના હસ્તકમળ છે ને વંશી વાંસળી સહિત શોભે છે. પૂરો ચંદન હો, પૂનમનો જે પૂર્ણ ચંદન એની સમાન સરસ મજાનું ભગવાનનું મુખારવિંદ છે. કંઠ કંબુ સમાન, કંબુ એટલે શંખ, શંખની સમાન કંઠ શોભે છે. ત્યાં વળી તુલસીની માળા ધારણ કરેલી છે. વળી ભગવાનની ચીબુક, અધર, અધર એટલે નીચલા હોષ્ઠ. મંદ હાસે બોલે મીઠા વેણ રે, દંત દાડમ કડી સુખ દેણ રે. નાસા દીપક પોળે કાંતિ રે, કાને કુંડળ શોભા સુહાતી રે. મંદહાસ ભગવાન મીઠું મીઠું બોલે છે. ત્યારે હસે છે ને ત્યારે દાંત કડી દેખાય છે. વળી નાસા, નાક ભગવાનનું કેવું છે? તલનું પુષ્પ કયો અથવા તો દીવાની જ્યોતની સમાન છે. કાનમાં કુંડળ પણ અતિ શોભી રહેલા છે. એના ઉપર વળી ફૂલ ખોસે છે, ખબર એમ ફૂલ રાખે બંને કાન ઉપર. પછી ભગવાનના લોચન એટલે આંખો, ચંચળ લોચન, હેતના ભર્યા છે. હેતે કરીને આંખો ભગવાનની પૂર્ણ ભરેલી છે. એની અંદર રાતી રાતી રેખો છે, રેખાઓ. રાતી રેખે નયન રસાળ રે. રાતી રેખમાં શોભે ભ્રકુટી ભાલ વિશાળ રે. ભ્રકુટી અને ભાલ વિશાળ, ભાલ ભ્રકુટી ભાલ. એમાં કેસર તિલક કરેલું ભગવાને. સરસ મજાનું તિલક અને વચ્ચે ચાંદલો. અક્ષરધામમાં પણ છે. અહીંયા સ્વામિનારાયણનું હોય એવું નથી, ત્યાં પણ તિલક અને ચાંદલો ભગવાન કરે છે. નહીતર કેટલાક ને એમ થાય અહીંયા કરવાનું હોય, ત્યાં શું જરૂર કરવાની? એ પછી જાય નહીં ધામમાં.
એવી ભાવના હોય ને એ ન પોગે. ભાઈ આ પોગવું અઘરું એમ હાવ ભાઈ પ્લેનની ટિકિટ કાઢીને પોગી જવાય એવું નથી. કેસર તિલક ત્યાં વિશેખરે, હસતા ભાલ વચ્ચે ઉઠે રેખ રે, રેખા પડે છે. સુંદર કેસ છે, એના ઉપર ભગવાન મુગટ ધારણ કરે છે, એ મણિ જડિત છે. નખ શિખા શોભા ન કહેવાય રે. સ્વામી કે નખશિખ શોભા ભગવાનની તો અદ્ભુત છે. શ્રુતિ પુરાણ નિત્ય જેને ગાય, શ્રુતિ એટલે વેદો અને પુરાણો શાસ્ત્રો, એવા શ્રી કૃષ્ણ શોભાની ખાણી રે. જ્યાં જીવ આસુરી ન શકે જાણી રે. આસુરી જીવને આ વાતને કાંઈ ગમ પડે નહીં, બાકી ભગવાન આવા છે. ઘનશ્યામ તન પ્રકાશ, ઘનશ્યામ મૂર્તિમાંથી પ્રકાશ બહુ નીકળે છે. એનો મર્મ ભગવાનના ભક્તો જાણે હો, બીજાને ખબર ન પડે. સ્વામી કે સામુદ્રિક શાસ્ત્રમાં જેટલા ચિહ્નો કહેલા છે ને એ તમામ ચિહ્નો યુક્ત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અક્ષરધામમાં બિરાજે છે. સદા સાકાર ભગવાન છે. તેને નિરાકાર કહે કુમતી રે. હોય આસુરી જીવ જે અતિ રે. સમજે સાકાર સંત તે સદા રે. પામે પાસવાસ અતિ મુદારે. ભગવાનને નિરાકાર કહે છે ને એ તો અસુરી લ્યો એમ કહી દીધા. હાવ દિવ્ય આકાર ભગવાનનો છે. જેને શ્રી કૃષ્ણ કે પુરુષોત્તમ વાસુદેવ વિષ્ણુ પરબ્રહ્મ કહેલા છે, હરિ કહેલા છે. ક્યાંક કોઈક શાસ્ત્રમાં એને નારાયણ કહેલા છે, ક્યાંક અંતર્યામી કહેલા છે, ભગવાન કહેલા છે, પ્રભુ કહેલા છે. બહુ નામી એના ભગવાનના. તત્વજ્ઞાન વગેરે અનેક નામે શ્રુતિ પુરાણ અને સદગ્રંથો ભગવાનને સતત ગાય છે, એનું વર્ણન કરે છે. ઉપનિષદ ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણનો ફરી ફરી મહિમા ગાય છે. એકવાર ગાઈ લીધો એટલે સંતોષ થઈ ગયો એમ નહીં, અવારનવાર ભગવાનના ગુણો, ભગવાનના પરાક્રમો, ભગવાનના નામો, આ બધું છે ને જપવા યોગ્ય છે અને બધું સાંભળવા યોગ્ય છે અને બધું સુખદાયક છે. બોલો સ્વામી કે હો, બધું સુખદાયક છે. જીવને સદા દુઃખમાંથી બહાર કાઢી અને સદાયને માટે સુખ આપે એવી આ બધી વસ્તુ છે. વળી ભગવાનની શક્તિઓ, રાધા રમા એ ભગવાનની પાસે રહે છે. ભગવાનને એક નેત્રથી હેતપૂર્વક કટાક્ષથી જુએ છે. લ્યો બીજી ભગવાનની દાસીઓ છે એટલે શક્તિઓ ભગવાનની હો, લલિતા વગેરે, એ રાધા ને રમાની જમાન સમાન જ છે. સારા શીલ વર્તવાન શુભ ગુણના ધામ એના નામે કહું. સ્વામી કે બધા એના નામ કીધા તો અક્ષરધામમાં જે ભગવાનની જે શક્તિઓ છે, સેવિકાઓ છે, એના નામ જયા લલિતા ને શશી કલ્લા રે. માધવી જમુના ને સુશીલા રે. રતિ કાંતિ ને ચંદ્રમુખી રે. કદમ માલિકા સ્વયં પ્રભા સુખી રે. આવા બધા નામ છે. પદ્મમુખી, સુખા, શુભા, મધુમતી, સરસ્વતી, પદ્મા, ગંગા ને સર્વ મંગળા, સુમુખી, ભારતી અને કમળા, પારિજાતા, કૃષ્ણ પ્રિયા, નંદા, નંદિની, સુંદરી અને સુખદા, એહ આદિ સુંદરી અપાર રે. આ બધી સુંદરીઓ ભગવાનની પ્રેમે કરીને સેવા કરે છે. મૃગમદ ને ચંદન ને ફૂલ ને વસ્ત્ર આભૂષણો ને આ બધા અમૂલ્ય વસ્ત્ર બધા લઈ આવે અને ભગવાનની પ્રેમથી પૂજા કરે. એવું પૂજાનું જ મહિમા છે ને એની જ મજા છે. વળી ખટરસ્સુ ભોજન, 6 પ્રકારનું ભોજન લઈ આવે છે હો ભગવાનને જમાડવા. લેહ્ય, ચોસ્ય, ભક્ષ્ય અને ભોજ્ય અન્ન હોનાના થાળમાં ભરીને લઈ આવે. હવે નન્નાળદેવ સુખી થઈ ગયા. પહેલાં તો બધા ચાંદીના થાળ હતા, હવે હોનાના થાળ જમે ભગવાન. આવડા થાળ સોનાના છે. બોલો નન્નાળદેવના ઓલે મંદિર અહીંયા નહીં. પ્રેમે જમાડે પ્રમદા હરી રે. એ આ બધી પ્રમદાઓ છે ભગવાનને પ્રેમથી જમાડે છે. મેવા, મીઠાઈ ને અમૃત ફળ ને રત્નજરિત ઝાડીથી પાણી પાય ભગવાનને.
પછી પાન બીડી આપે છે, પછી આરતી કરે ભગવાનની, પછી એ સ્તુતિ કરે ભગવાનની. બધું અક્ષરધામમાં થાય છે ભાઈ. અહીંયા આ બધું કરવામાં જેને રસ જાગે ને એની પછી અક્ષરધામમાં જવા જડે. એમાં પૂજા કરીને પિયારી રે રાજી કરે શ્રી કૃષ્ણ મુરારી રે. બસ ભગવાન રાજી થયા, બીજી કોઈ આશા ઈચ્છા નહીં. એવી જ રીતે ભગવાનના પાર્ષદો પણ છે. એમાં મોટા મોટા પાર્ષદોના નામ કહું સ્વામી કે હો: વીરભાનુ, ચંદ્રભાનુ, સૂર્યભાનુ, વસુભાનુ, દેવભાનુ, શક્રભાનુ, રત્નભાનુ, સુપાર્શ્વ, વિશાળ, ઋષભ, અંશુબળ, દેવપ્રસ્થ, વરુથ, સુબળ, શ્રીદામા. આ મોટા મોટા 16 પાર્ષદો મોટા મોટા છે. બીજા નાના સરખા ઘણા બધા હોય એ આદિ. એની કેળે બીજા તો અતોલ છે સ્વામી કે કરોડોની સંખ્યામાં છે, એક એક જણાની સેવામાં. મેન પાર્ષદો ભગવાનની સેવામાં હોય ને એની સેવામાં કરોડો લ્યો એમે. હા, રાજાના હોય પટ્ટાવાળા તો એના માણસો હોય, એના ઘરમાં માણસો હોય કે ન હોય, એને સેવકો કહેવાય. એની રસોઈ કરવાવાળા ભલે કોઈ પટ્ટાવાળો રાજાનો પણ સુખી હોય એમ. પછી આ સામાન્ય ગરીબ માણસ જેવો ન હોય એમ. એને ત્યાં ઘરમાં ગાડી હોય, એને રહેવાના બંગલા હોય, બધું હોય એને. તો ભગવાનના મોટા મોટા સેવકો છે ને એના સેવકો લાખોની સંખ્યામાં છે હો. સર્વે કરે શ્રી કૃષ્ણની સેવા રે રૂપ ગુણે એક એક જેવા રે. રૂપ ગુણમાં બધા એક જેવા બધા, એમ કાંઈ ફેરફાર નહીં. કોઈક છત્તર ને કોઈક ચામર ને આ બધા સેવાના સાજ. ભગવાન તો રાજા મહારાજા ધીરાજ છે, એ બધા ઘણા બધા અદ્ભુત સેવા કરે. થાય તાને ગાન ત્યાં ઘણા રે. વાજિંત્રો વાગે ને ગાન તાન થાય ને નાચે ને સરસ મજાનું. આઠ ધડે નહીં હો, બધું વ્યવસ્થિત. સમજાય ને? નાચવા કૂદવાનું વ્યવસ્થિત. સર્વે દર્શન કરે કૃષ્ણ તણા રે. દેખી દાસની સેવા દયાળ રે. રીઝે કૃપાના નિધિ કૃપાળ રે. ભગવાન રાજી થાય ભક્તોની સેવા જોઈને. સ્વામી કે પરમાત્મા પરબ્રહ્મ એવા ભગવાન જેને વેદો નીતિ કહે છે. કાળ કર્મ ગુણ સિદ્ધ જે કાંઈ છે એ બધાના એ ભગવાન પ્રેરક છે. વળી સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ રૂપે પણ ભગવાન થાય છે. અને અનંત કોટી બ્રહ્માંડના એ નાથ છે, નિયંતા છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય બધું એને હાથમાં છે હો. સર્વે બ્રહ્માંડોમાં મહારાજ વ્યાપીને રહે છે. રહે જીવના કલ્યાણ કાજ રે. વળી જીવના કલ્યાણને માટે મનુષ્ય રૂપે પણ થાય છે ભગવાન. સામાન્ય માણસનું જે માન અપમાન સહન કરે બધું કરે ભગવાન. વળી ભગવાનના બીજા પણ અનંત રૂપ છે. નર નારાયણાદિ અનંત રે. દિવ્ય રૂપે રહે ભગવંત રે. તેને આશ્રિત હોય જે જન રે. પામે ગોલોક તે સહુ ધન જન રે. નર નારાયણ વિદ વગેરે અનંત ભગવાનના સ્વરૂપો છે. એનો પણ પૂર્ણ આશરો કરે ને એ બધા ધામને જ પામે છે. દિવ્ય રૂપે રહે પ્રભુ પાસ રે. સદા સુખ ભોગવે દાસ રે. બીજા બહુ વૈષ્ણવ ત્યાં વૃંદ રે. તેને સંગે કરે એ આનંદ રે. આનંદ કરવાનો છે ત્યાં કને, નોકરી નથી કરવાની. શું કરવાનું હોય? આનંદ કરવાનો છે. બીજા બહુ વૈષ્ણવ ભગવાનના ભક્તો બીજા ઘણા જાતો થોડા લખાવ્યા, ઢગલાબંધ છે બધા. પામે મોટપ કહે ના આવે રે ભાઈ. આ ભગવાનની સેવા ભજન ભક્તિ કરવાથી કેવી મોટપ મળે છે એ કહી શકાય એવી નથી. જેણે પ્રભુ ભજ્યા અહીં ભાવે રે. આ લોકમાં જેને ભાવથી હરિભજન કરેલું છે, હરિધરી પોતે અવતાર રે. એ ધામનું ઉઘાડ્યું બાર રે. એ ધામના દરવાજા બંધ થઈ ગયા હતા, કારણ કોઈ નિયમ ધર્મ પાડતા જ ન હોય. શરૂ થઈ ગયા બધા. ભગવાન આવી એ નિયમ ધર્મ પડાવ્યું, નિર્વાસનિક કર્યા, ધામના દરવાજા ખુલી ગયા. હો જે કોઈ સત્સંગી નરનારી રે કર્યા એ ધામના અધિકારી રે. હો અધિકાર મળી ગયો. સ્વામી કે વાત સરખી કઈ વાત નથી.
જાણે સંત મોટા સાક્ષાત રે, મોટા સંતો છે ને એ સાક્ષાત પણ જાણે છે. જેને મળ્યા સ્વામી સુખ રાશિ રે, તે તો સર્વે આ ધામના વાસી રે. કહે કવિ સુણો શુભમતી રે, કહી સત્સંગની પ્રાપ્તિ રે. સત્સંગની પ્રાપ્તિ એટલે સત્સંગ કરવાથી શું મળે છે એની પ્રાપ્તિ મેં બતાવી ધામનું. તો બધું જેમ જેમ આગળ જાઓ ને એમ સુખ સુખ વધતું જાય છે. એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્યે ગોલોકધામનું વર્ણન કર્યું એ નામે 159મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. લટકાડો લેરી રે સખી લટકાડો લેરી, છપૈયામાં રમે છેલો, છપૈયામાં રમે છેલો. લટકાડો લેરી અનુપમા અંગી પ્યારે પ્રીત શું પહેરી, અનુપમા અંગી પ્યારે પ્રીત શું પહેરી. જીવન જીને જોવાયું ભા, જીવન જીને જોવાયું ભા, જન્ન ઘણા ઘેરી. લટકાડો લેરી રે સખી લટકાડો લેરી, છપૈયામાં રમે છેલો, છપૈયામાં રમે છેલો. લટકાડો લેરી મરમાડાની મૂર્તિ સહુના મનમાં ઠેરી, મરમાડાની મૂર્તિ સહુના મનમાં ઠેરી. વહાલવધારી બોલે વહાલો, વાલવધારી બોલે વહાલો, વાણી મુખ ઘેરી. લટકાડો લેરી રે સખી લટકાડો લેરી, છપૈયામાં રમે છેલો, છપૈયામાં રમે છેલો. લટકાડો લેરી પ્રાણપતિને કાજે આવે કફની પહેરી, પ્રાણપતિને કાજે આવે કફની પહેરી. શિવજી સરખા હૈયે હરખી, શિવજી સરખા હૈયે હરખી. શ્યામને હેરી લટકાડો લેરી રે સખી લટકાડો લેરી, છપૈયામાં રમે છેલો, છપૈયામાં રમે છેલો. લટકાડો લેરી છબી અલૌકિક અંતર ધારો છોગાડા કેરી, છબી અલૌકિક અંતર ધારો છોગાડા કેરી. દયાનંદ કહે આવો અવસર, દયાનંદ કહે આવો અવસર, નહીં આવે ફરી. લટકાડો લેરી રે સખી લટકાડો લેરી, છપૈયામાં રમે છેલો, છપૈયામાં રમે છેલો. લટકાડો લેરી. સહજાનંદ સ્વામી મહારાજની જય.